चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणव स्वीयानां निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथां षड्भिर्विराजतेयोऽसौ पञ्चदा हृदये मम पञ्चदा हृदये मम પંચદા હૃદય. આજે વાર્તા સાહિત્યમાં શ્રી કૃષ્ણ ભટ્ટજીની વાર્તા પ્રસંગ ચોથો આપણે જોઈએ. શ્રી ગુસાઈજી મહારાજ જ્યારે શ્રીનાથજીના મંદિરમાં શ્રીનાથજીનો ખૂબ જ રાગભોગ શૃંગારનો પ્રકાર ખૂબ જ વિસ્તૃત કર્યો હતો સાંઈજી મહારાજે. મહાપ્રભુજી પછી શ્રી ગોપીનાથ ચરણો આવ્યા આચાર્ય તરીકે. ગોપીનાથ ચરણો પછી શ્રી પુરુષોત્તમજી શ્રી ગોપીનાથ ચરણોના પુત્ર એ આવ્યા આચાર્ય તરીકે. અને એ પછી શ્રી ગુસાઈજી મહારાજ આચાર્ય તરીકે બિરાજતા હતા. શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ સંપ્રદાય પ્રગટ કર્યો. શ્રી ગોપીનાથ ચરણોએ એનું સ્થિરપણું પોષણપણું શ્રી ગોપીનાથ ચરણોએ પોતાના લગભગ 25-30 વર્ષના આચાર્ય પદમાં સિદ્ધ કર્યું. અને ત્યાર પછી શ્રી ગુસાઈજી મહારાજે ખૂબ જ વિસ્તાર અને પ્રચાર પ્રસાર એ શ્રી ગુસાઈજી મહારાજે ઋષિ માર્ગનો કર્યો. એમ કહે છે કે જ્યારે શ્રી ગુસાઈજી બિરાજતા હતા ત્યારે પુષ્ટિ સંપ્રદાયનો સૂર્ય મધ્યાહ્ને ઝળકતો હતો એવું મહાનુભાવો કહેતા હોય છે. તો આ જે શ્રીનાથજીનો પ્રભાવ હતો તો એનાથી અનેક વૈષ્ણવો પુષ્ટિ માર્ગમાં થયા. એમાં આ વૈષ્ણવો તાપીપુર એટલે સુરત ગુજરાત તથા દક્ષિણ ભાગમાંથી એ બધા શ્રી ગોકુલમાં શ્રી ગુસાઈજીના દર્શન માટે આવતા. એટલે જ્યારે એ બધા ગોકુલ જતા ત્યારે રસ્તામાં ઉજ્જૈન આવે અને ઉજ્જૈનમાં કૃષ્ણ ભટ્ટજીના ઘરે આ બધા રહેતા હતા. અને કૃષ્ણ ભટ્ટ પણ આ બધા વૈષ્ણવોનું ખૂબ જ સુંદર રીતે સમાધાન કરતા હતા. કૃષ્ણ ભટ્ટ આ જે વૈષ્ણવો હતા
દૂર દૂરથી આવતા એમને પોતાના મહેમાન તરીકે 5-7 દિવસ પોતાની પાસે જ રાખતા. શ્રીરાય ચરણો સમજાવે છે ભાવપ્રકાશમાં કે કૃષ્ણ ભટ્ટ એમ જાણે છે કે આ વૈષ્ણવ મારા ઘરે આવ્યા છે, એ ઘણા દિવસના શ્રમિત થયા છે અને મારે ત્યાં આવ્યા છે. એટલે એ શ્રમિત થયેલા વૈષ્ણવોને પોતાને ત્યાં મહેમાન ગતિ કરાવતા અને 5-7 દિવસ રાખતા, જેથી એ બધાનો જે શ્રમ દૂર દૂરથી આવતા હોય, કારણ કે પહેલાંના સમયમાં તો બધી એટલી વ્યવસ્થા પણ નહોતી પહોંચવા માટેની, એટલે ઘણો શ્રમ પડ્યો હોય, તો એ શ્રમનું નિવારણ થાય. આમ કૃષ્ણ ભટ્ટજી એ વૈષ્ણવોના શ્રમનું નિવારણ કરવા પણ ખૂબ જ તત્પર રહેતા. એક અને પોતે વૈષ્ણવોને મહેમાન તરીકે 5-7 દિવસ રાખતા અને વૈષ્ણવો જ્યારે ગોકુળ તરફ આગળ વધવાના હોય તે વખતે આગલી રાતે કૃષ્ણ ભટ્ટ એમના સામાનની અંદર 100 રૂપિયા બાંધી દેતા અને સાથે પ્રસાદની એક નાની પોટલી પણ હોય એ પણ બાંધી દેતા. પણ આ જે પૈસા મૂકતા કે પ્રસાદ પધરાવતા એ પેલા વૈષ્ણવને એની ખબર પડતી નહોતી. એ વૈષ્ણવ જ્યારે સૂઈ ગયા હોય એ વખતે કૃષ્ણ ભટ્ટ આ રીતે પૈસા અને પ્રસાદ એ એમના સામાનમાં બાંધી દેતા હતા. એટલે કોઈ વૈષ્ણવને ખબર નહોતી પડતી કે કૃષ્ણદાસ આ રીતે કરે છે. અને એ વૈષ્ણવ પછી જ્યારે આગલા મુકામ ઉપર જાય અને પોતાનો સામાન ખોલે, ત્યારે આ પૈસા જુએ, પ્રસાદ જુએ, ત્યારે લોકો મનથી સમજી જાય કે આ કામ કૃષ્ણ ભટ્ટનું જ કામ છે. તો આ પ્રકારે બધા જ વૈષ્ણવોની સેવા કૃષ્ણ ભટ્ટ કરતા હતા. એટલે આ જે વાર્તા છે ભાવપ્રકાશમાં શ્રીરાય ચરણો આજ્ઞા કરે છે કે આ વાર્તાનો અભિપ્રાય શું? તો આ વાર્તાનો અભિપ્રાય એ છે કે કૃષ્ણ ભટ્ટ વૈષ્ણવની સેવા પોતાની બડાઈ માટે કરતા નહોતા, ગુપ્ત રીતે કરતા હતા. એટલે કોઈને ખબર નહોતી પડતી કે કૃષ્ણ ભટ્ટ આ સેવા કરે છે. એટલે હરિરાય ચરણો અહીંયા આપણને આજ્ઞા કરે છે કે સેવા પોતાની મોટાઈનું પ્રદર્શન કરવા કે પોતાની મોટાઈ કહેવા માટે સેવા કરવી ન જોઈએ, પણ સેવા સ્નેહ ભાવથી કરવી જોઈએ. આમે હરિગુરુ વૈષ્ણવની સેવાનું મહત્વ તો પુષ્ટિ માર્ગમાં ખૂબ જ ગવાયું છે. સામાન્યતઃ સાંપ્રત સમયમાં જોઈએ છે કે ઠાકોરજીની સેવા માટે તો બધા જ તત્પર હોય છે. ગુરુની સેવા માટે પણ બધા ખૂબ જ ઉત્સાહી હોય છે, ખૂબ પ્રયત્નશીલ હોય છે. પણ જે વૈષ્ણવની સેવા છે એ વૈષ્ણવની સેવા સાંપ્રત કાળમાં હરિગુરુ વૈષ્ણવની સેવામાં જે તત્પરતા અને ઉત્સાહ જોવા મળે એવો સાંપ્રત કાળમાં વૈષ્ણવની સેવાનો પ્રકાર પ્રાય બહુ જોવા મળતો નથી. હરિરાય ચરણો અહીંયા એટલે જ કહે છે કે વૈષ્ણવોની સેવા પણ સ્નેહના ભાવથી કરવી, પોતાની મોટાઈને પ્રદર્શિત ન કરવી. મહાનુભાવ કે આજ્ઞા કરે કે વલ્લભકુળ ગુરુ પાસે જઈએ ત્યારે એમના હૃદયમાં તો ઠાકોરજી બિરાજે છે. એટલે
ગુરુની સેવાથી ઠાકોરજી પણ રાજી થતા હોય છે. જ્યારે વૈષ્ણવ છે એ વૈષ્ણવના હૃદયમાં તો શ્રીનાથજી બાબા પણ બિરાજે છે, ગુરુદેવ વલ્લભ આચાર્ય પણ બિરાજે છે. આમ વૈષ્ણવની સેવા જો કરીએ તો શ્રીનાથજી બાબા પણ સંતુષ્ટ થાય, ગુરુ પણ સંતુષ્ટ થાય છે. અને એટલે જ કહ્યું કે જો પ્રભુનો કોઈ દોષ કે અપરાધ થાય તો એનું નિવારણ ગુરુદેવ કરી આપે. અને ગુરુદેવનો પણ કંઈ દોષ થયો તો જે વૈષ્ણવ છે એ વૈષ્ણવ દ્વારા એ દોષનું નિવારણ થતું હોય છે. પણ વૈષ્ણવનો દોષ કે અપરાધ પડ્યો એનું નિવારણ બહુ જ મુશ્કેલ છે, બહુ શક્ય નથી બનતું. અને એટલે જ ભાગવતના 9મા સ્કંદમાં આપણે રાજા અમરીશ અને દુર્વાસાનો પ્રસંગ જોયો. ત્યાં એ જ આપણે જોયું કે દુર્વાસાએ જે અપરાધ કર્યો છે એનું નિવારણ કરવા એ બ્રહ્મા પાસે જાય છે, શંકર પાસે જાય છે, વિષ્ણુ પાસે જાય છે, પણ કોઈ એમને પેલા ચક્રના ત્રાસમાંથી બચાવતું નથી. ત્યારે ભગવાન કહે છે કે ભાઈ ત્યાં અપરાધ તો અમરીશનો કર્યો છે, તો તું અમરીશની માફી માંગ તો આ ચક્ર શાંત થશે. તો આમ આ જે ભાગવત ધર્મ છે એનું દર્શન અહીંયા કૃષ્ણ ભટ્ટના આ ત્રીજા પ્રસંગમાં જોવા મળે છે. એટલે જ્યારે જ્યારે વૈષ્ણવ સેવા થાય ત્યારે એમાં કોઈ મોટાઈ કે મહાત્મ્યની અપેક્ષા નથી હોતી, એમાં માત્ર દીનતા હોય છે અને સ્નેહપૂર્વકની સેવા હોય છે. આ સિદ્ધાંત પ્રસંગ ચોથામાં શ્રી હરિરાય ચરણો આપણને ભાવપ્રકાશમાં સમજાવે છે. અને આ વૈષ્ણવો જ્યારે કૃષ્ણ ભટ્ટના પાસેથી વિદાય થતા ત્યારે કૃષ્ણ ભટ્ટ વૈષ્ણવોને ખૂબ એક માર્મિક વાત કરતા. કારણ કે કૃષ્ણ ભટ્ટ તો ખૂબ જ અનુભવી ભગવદીય છે, એટલે એ વૈષ્ણવોને ખૂબ જ રહસ્યની વાત કરતા કે ભાઈ તમે ગોકુલ જાઓ છો ને, શ્રી કૃષ્ણજીના દર્શન માટે જાઓ છો ગોકુલ, તો ત્યાં જઈને કંઈક કમાઈને આવજો. હવે આપણને અહીંયા એમ લાગે કે આ કૃષ્ણ ભટ્ટજી કમાવાની વાત કરે છે, પણ આ કમાવો એટલે લૌકિક કમાવાનો નથી. તમે ગોકુલ જાઓ છો તો કંઈક કમાઈને આવજો. ત્યાં જઈને એવું કંઈ ન કરતા કે તમારી પાસે કંઈક ગાંઠે બાંધેલું હોય તે પણ ખોવાઈ જાય. કમાવાની વાત તો દૂર રહે, પણ ગાંઠે જે કંઈ સંચિત કર્યું હોય તે ખોઈ ન જાય એનો ખ્યાલ રાખજો. તો આ દેખાતી લૌકિક શીખમાં વસ્તુ તો અલૌકિક છે, એ આપણને શ્રી હરિરાય ચરણો ભાવપ્રકાશમાં સમજાવે છે કે કૃષ્ણ ભટ્ટ આવું કેમ કહેતા કે ગોકુલ જાઓ છો તો કંઈક કમાઈને આવજો. એવું ન થાય કે પાસે જે કંઈ છે ગાંઠે બાંધેલું એ ખોઈ જાય. એનો અભિપ્રાય છે કે ગોકુલમાં જાઓ, ઠાકોરજીના દર્શન કરો, તો એ હૃદયમાં એ દર્શન પધરાવી રાખજો. અને જે કોઈ ગોકુળમાં રહે છે એમનો દોષ હૃદયમાં કોઈ દિવસ રાખતા નહીં. આજે પણ આ સાંપ્રત કાળમાં પણ આપણે જ્યારે વ્રત પરિક્રમા વગેરે કરીએ છીએ ત્યારે આ જ વસ્તુ આપણને કેટલું બધું માર્ગદર્શન આપે છે કે ત્યાં રહેતા જે છે વ્રજવાસીઓ કે ત્યાંના લોકો, એમના દોષ હૃદયમાં ધરવાના નહીં, માત્ર પ્રભુના જે દર્શન કર્યા છે એ જ હૃદયમાં ધરી રાખવા જોઈએ. જો ત્યાં રહેતા વ્રજવાસીઓ કે લોકોના દોષ હૃદયમાં આપણે જોઈએ, એનો અર્થ એ થયો
કે આપણે ગાંઠે બાંધેલું ખોયું. જો ઠાકોરજીના દર્શન કરીને હૃદયમાં પધરાવી દીધા, એનો અર્થ આપણે ગોકુલમાં જઈને કંઈક કમાયા. અને ગોકુલમાં આ બધું જ જોયું તો એનો અર્થ એ કે આપણું જે કંઈ સંચિત હતું એ પણ બધું આપણે આપણી કમાણી હોઈ દીધી. એટલે ગોકુલ જે છે એ ગોકુલ એક એવી અલૌકિક ભૂમિ છે. વાસ્તવમાં તો ગોલોક જ ઠાકોરજી આ ભૂતર ઉપર બ્રજમંડળમાં ગોલોકને મૂક્યો છે. અને એ ગોલોક, એ ગોકુલ, એની સ્તુતિ તો શ્રીમદ પ્રભુચરણો શ્રી ગુસાઈજીએ પણ કરી છે. ગોકુલાષ્ટક કરીને આપે એક અષ્ટક લખ્યું છે. અને એમાં શ્રીમદ ગોકુલનું જે આધિદૈવિક સ્વરૂપ છે એ સ્વરૂપનું સાંગોપાંગ નિર્દેશન સમજ 8 શ્લોકોમાં શ્રી ગુસાઈજી મહારાજે આપી છે. શ્રીમદ ગોકુલ સર્વસ્વમ, શ્રીમદ ગોકુલ મંડનમ, શ્રીમદ ગોકુલ દ્રુપતારા, શ્રીમદ ગોકુલ જીવનમ. તો શ્રીમદ ગોકુલ છે એ તો સર્વસ્વ છે, ઠાકોરજીનું જ સર્વસ્વ છે. ત્યાં રહેતા વ્રજવાસીઓનું સર્વસ્વ છે, ત્યાં રહેતી ગાયોનું સર્વસ્વ છે, ત્યાં જે વૃક્ષો છે એના પર રહેતા પક્ષીઓ છે, નદીઓ છે, એ બધાનું સર્વસ્વ હોય તો ગોકુલ છે. અને સર્વસ્વ શું? આપણો પ્રાણ હોય, એ પ્રાણ આપણું સર્વસ્વ કહેવાય. તો ગોકુલ આપણા પ્રાણની જગ્યાએ છે. શ્રીમદ ગોકુલ મંડનમ તો ઘરેણું છે, આભૂષણ છે. જેમ આભૂષણથી શોભા વધે છે એમ આ ગોકુલ છે એક બ્રજમંડળ, સમગ્ર બ્રજમંડળનું આ એક આભૂષણ છે. આ જ ગોકુલ દ્રુપતારા આંખની કીકી છે. આપણે અતિશય પ્રેમ કોઈને કરતા હોય ત્યારે કહીએ છીએ, કાં તો મારી આંખોની કીકી જેવો મને ભાલો છે. તો શ્રીમદ ગોકુલ દ્રુપતારાનું શ્રીમદ ગોકુલ જીવનના સમગ્ર જીવન જ એ આપણું ગોકુલ છે. કારણ કે ઠાકોરજીએ પણ ગીતામાં આજ્ઞા કરી કે જીવનમ સર્વભૂતેષુ, પ્રાણી માત્રનું જીવન સ્વરૂપે ઠાકોરજી બિરાજે છે. અને એ જ ઠાકોરજીનું આ એક સ્વરૂપ શ્રીમદ ગોકુલ છે. એટલે ગોકુલ એ પણ જીવન છે. તો આ રીતે શ્રી મત પ્રભુ ચરણોએ આ ગોકુલની અદ્ભુત અલૌકિક વાતો સમજાવી છે આમાં. એટલે અહીંયા આજે કૃષ્ણ ભટ્ટજી વૈષ્ણવો આગળ કહી રહ્યા છે માર્મિક વચનો કે ત્યાં ગોકુલમાં દર્શન કરજો પ્રભુના અને હૃદયમાં ધરજો, આ તમારી કમાણી છે. અને ગોકુલમાં જઈને જો આપણે બાહ્ય જ બધા આચાર વિચાર ત્યાં જોયા ગોકુલમાં, તો જે કંઈ આપણે સંચિત કરેલું શુભ છે, આપણું કલ્યાણ છે, પણ આપણે ત્યાં ખોઈ બેસીએ છીએ. તો આવી રીતે વ્રજવાસ કરવો કે વ્રજ યાત્રા કરવી કે ગોકુલ જઈએ, ગોકુલવાસ કરીએ, એ વખતે આ શ્રી ગોકુલ માં જતા આ બધા વૈષ્ણવ અને કૃષ્ણ ભટ્ટે જે માર્ગદર્શન આપ્યું છે તે અત્યારના સાંપ્રત કાળ માટે આપણા માટે પણ એટલું જ ઉપયોગી હોય એવું લાગે છે. તો આ કૃષ્ણ ભટ્ટની આ શિક્ષા આ વૈષ્ણવ માનતા, અને જે લોકો માનતા એમનું કલ્યાણ પણ થતું જતું. તો આ પ્રકારનો ઉપદેશ કરીને શ્રી કૃષ્ણ ભટ્ટ વૈષ્ણવથી વિદાય થતા. પણ અહીંયા એક સમજવા જેવી વસ્તુ છે કે કૃષ્ણ ભટ્ટનો એ અધિકાર છે. કૃષ્ણ ભટ્ટની એ પુષ્ટિમાર્ગમાં ઊંચાઈ છે કે એ આવો બીજા વૈષ્ણવને કહી શકતા હતા. એના કારણ આપણે આગળ જોયા કે સાક્ષાત શ્રી ગુસાઈજીની અને ગોરધનનાથજીની કેટલી બધી કૃપા છે. તો આવા કૃપાવંત ભગવદીઓ હોય તે આવું કે તો એ ઊંચાઈ સુધી પહોંચવાનું ગજુ બધાનું પ્રાય નથી હોતું. પણ કૃષ્ણ ભટ્ટ તો એ એવા અદ્ભુત ભગવદીય છે કે આવી રીતનો એ ઉપદેશ કરી શકતા હતા. તો અહીંયા ચોથા પ્રસંગમાં આટલી સમજ પછી હવે આપણે પાંચમો પ્રસંગ પણ આજે કૃષ્ણ ભટ્ટનો જોઈએ. તો એક વખત આ ઉજ્જૈનના
બધા વૈષ્ણવ ભેગા થયા અને એ વિચાર કરે છે કે ઠાકોરજી કઈ રીતે પ્રસન્ન થાય. જો આ ખૂબ જ અદ્ભુત પ્રસંગ છે, જેમાં વૈષ્ણવોને એક જ જિજ્ઞાસા છે. એમનો જે પ્રશ્ન છે એ જિજ્ઞાસા છે કે ઠાકોરજી કઈ રીતે પ્રસન્ન થાય. પ્રાય આપણને પણ મગજમાં આજે એ જ વસ્તુ છે કે ઠાકોરજી પ્રસન્ન થયા, ઠાકોરજી પ્રસન્ન કઈ રીતે થાય. તો જુઓ, અહીંયા 3 પ્રકારના જવાબો આ વાર્તા સાહિત્યમાં જોવા મળે છે. તો જેનો જેવો અધિકાર, જેનો જેવો અનુભવ, એ પ્રકારે રજૂઆત થાય છે. પણ છેવટે મુખ્યતા કઈ છે એ વસ્તુ આ પ્રસંગમાં ખૂબ જ માણવા જેવી છે, ખૂબ જ સમજવા જેવી છે. તો આ બધા ઉજ્જૈનના વૈષ્ણવોને પ્રશ્ન થયો કે ભાઈ આ ઠાકોરજી કઈ રીતે પ્રસન્ન થાય. ત્યારે એ વૈષ્ણવમાંથી એક વૈષ્ણવ હતું કે ભાઈ એક પેલા વૈષ્ણવ છે એ બહુ મોટા ભગવદીય છે, તો એની પાસે આપણે જઈએ. ભગવદી એટલે જેના ઉપર ભગવદ કૃપા હોય એ બધા ભગવદીઓ, જેમને ભગવાનના સુખ સિવાય એમના જીવનમાં બીજું કાંઈ જ નથી. એમનું જીવન જ ભગવાનમય છે. એમના પ્રત્યેક શ્વાસે ભગવાનના સુખનો વિચાર છે. આ ભગવદીય છે. અને એવા વૈષ્ણવોને જોઈને સાક્ષાત ગોવર્ધનનાથજીની યાદ આવે. તો આ બધા ભગવદીઓ છે. તો એ ભગવદીય પાસે આપણે જઈએ તો આપણને ચોક્કસ માર્ગદર્શન મળશે કે ઠાકોરજી કઈ રીતે પ્રસન્ન થાય. એટલે બધા વૈષ્ણવના ઘરે આવે છે, સ્મરણ કરે છે અને પછી પૂછે છે વૈષ્ણવને કે ભાઈ ઠાકોરજી કઈ રીતે પ્રસન્ન થાય. ત્યાર પહેલાં વૈષ્ણવે કહ્યું કે જો ભાઈ, ઠાકોરજી પ્રસન્ન કઈ રીતે થાય. તો જે ઠાકોરજીની સેવા કરે, પણ સેવા કઈ રીતે કરે. તો એક તો શુદ્ધ ભાવથી સેવા કરે. શુદ્ધ ભાવો પ્રભો સ્થાપ્યો ન ચાતુર્યમ પ્રયોજકમ. એટલે એક તો ઠાકોરજીની સેવા તો કરે પણ શુદ્ધ ભાવથી કરે. અને બીજું રીત અનુસાર, એટલે જે આજ્ઞા કરી છે, કોણે આજ્ઞા કરી છે. તો મહાપ્રભુજી ગુસાઈજીએ જે આજ્ઞા કરી છે, સમય સમયના સામગ્રી ભોગ, એ જે આખી પ્રણાલી છે એ પ્રણાલીના પ્રમાણથી સેવા કરે. એટલે શ્રી મહાપ્રભુજીએ પણ પોતાના પ્રકાશ ગ્રંથમાં આજ્ઞા કરી. શાસ્ત્ર સમજીને શાસ્ત્રમ અવગત્ય મનોવાગ દેહ કૃષ્ણ સેવ્ય. શ્રી મહાપ્રભુજી પણ પ્રકાશમાં આ જ આજ્ઞા આપણને બધાને કરી છે કે શાસ્ત્રમ અવગત્ય, પહેલાં શાસ્ત્રને સમજો અને પછી મન, વાણી અને દેહથી તમે સેવા કરો. આપણે સેવા આપણે કરીએ એ સેવા છે એવું માનવાની કોઈ જરૂર નથી, પણ શાસ્ત્રમાં અવગત્ય એટલે પહેલાં શાસ્ત્રને જાણો. એટલે અહીંયા આ વૈષ્ણવે જ કીધું કે મહાપ્રભુજી ગુસાઈજીએ જે પ્રણાલિકા બતાવી જુદા જુદા સમયની ભોગ સામગ્રી વગેરેની, તો એ પ્રણાલિકા પ્રમાણે સેવા કરે તો એ સેવાથી ઠાકોરજી પ્રસન્ન થાય. અને એ પણ મહાપ્રભુજી ગુસાઈજીની કાનીથી એ પ્રસન્ન થાય છે. ત્યાં બી પાછું પોતે કર્યું એવું નથી, પણ મહાપ્રભુજી ગુસાઈજીની કાની છે. તો આપણે એવું લાગે કે ઠાકોરજીએ આપણી સેવા સ્વીકારી, સેવાનો અંગીકાર કર્યો. એટલે તરત વૈષ્ણવ બીજો પ્રશ્ન પૂછ્યો કે આ મહાપ્રભુજી ગુસાઈજીની શીખવેલી રીતથી, શુદ્ધ ભાવથી આપણે જે સેવા કરીએ એ પ્રભુએ સ્વીકારી એવું સમજ કઈ રીતે પડે. પહેલાં તો સેવા કેમ કરવી એ પૂછ્યું, પણ એ સેવા હવે ઠાકોરજીએ સ્વીકારી છે એની સમજ કઈ રીતે પડે. ત્યારે પેલા અનુભવી ભગવદીએ કહ્યું કે એના માટેના 4 અનુભવો છે. તમને 4 પ્રકારના અનુભવ થાય ત્યારે એમ માનવું કે મહાપ્રભુજી ગુસાઈજીની કાનીથી ઠાકોરજીએ આપણી સેવાને માની, આપણી સેવાનો અંગીકાર કર્યો. તો એ કયા કયા 4 અનુભવ છે
તો કહે છે પહેલાં તો અનાયાસ કોક વૈષ્ણવ આપણા ઘરે આવે, બોલાય હોય, આમંત્ર્યા હોય એમ નહીં, અચાનક જ આવીને આપણા ઘરે આવે એ લોકો. અને એ અચાનક આવેલા વૈષ્ણવને આપણે આમે ત્યાં પણ લૌકિકમાં અતિથિનો બહુ જ મહાત્મ્ય ગણ્યું છે ને, જેની આવવાની કોઈ તિથિ નથી, એનું નામ અતિથિ. એ અતિથિનું આપણે સન્માન કરીએ, એને આદર આપીએ. જો ઠાકોરજી પણ પધારતા ગિરિરાજજી ઉપર, ત્યારે જે આદર ગિરિરાજજી કરતા હતા, તો એ જે આદર હતો એવો આદર આપણે વૈષ્ણવ માટે કરવો જોઈએ. ઠાકોરજીને, બળદેવજીને તો ત્યાં આરામ માટે કંદરાઓ આપતા, ગાયોને ચરવા માટેનું સુંદર ઘાસ, પેલા લીલા તૃણ હોય મળે, પછી ઝરણા ત્યાં વહેતા હોય એનું જલ પીવા મળે, ફળ વગેરે મળે. તો આ જે ગૃહસ્થનો ધર્મ છે એ અહીંયા ગિરિરાજજી આચરીને બતાવે છે. એટલે આપણે ત્યાં કહ્યું, આવ નહીં આદર નહીં, નહીં નૈનમાં ને, આવ નહીં આદર નહીં, નહીં નૈનમાં ને, એવા ઘરે કદી ન જઈએ, ભલે કંચન બરખે મેં. ભલે ગમે તેટલો ધનાઢ્ય હોય, ખૂબ જ પૈસા પાત્રા હોય, પણ આવ એવું પણ ન કે, આદર પણ ન આપે, કે એના વ્યવહારમાં સ્નેહ પણ ન હોય, તો એવાને ત્યાં જવું ના જોઈએ. તો અહીંયા પહેલાં તો અનાયાસે વૈષ્ણવ આવ્યા, એનું આપણે પોતાની શક્તિ પ્રમાણે સમાધાન કરવાનું છે. બીજું, જે સ્વરૂપ છે એ સ્વરૂપની અંદર મનથી આનંદ થાય. આપણા ઘરે ઠાકોરજી બિરાજે છે, તો એ સ્વરૂપમાં આપણને મનથી આનંદ થાય કે અરે આ તો સાક્ષાત નંદરાય કુમાર છે, નંદ સુનુ એ અમારા ત્યાં આવ્યા છે. પિતુ પુત્ર, શ્રી મહાપ્રભુજી દસમ સ્કંદમાં કહે છે પિતુ પુત્ર, હા, પિતાના પુત્ર એવા નંદરાયજીના કુમાર એ આવ્યા છે, પણ મહાપ્રભુજીની કાનીથી આવ્યા છે. અને મારા હાથની આ રસોઈ છે, કે આ જળની લોટી છે, એ અંગીકાર કરે છે. આવો જ્યારે મનમાં ઘરે બિરાજેલા સ્વરૂપમાં આનંદ ઉપજે, ત્યારે આ બીજું એક પ્રમાણ અનુભવ, કે આપણને લાગે કે ઠાકોરજી મારી સેવા માની છે. ત્રીજો અનુભવ, કે ઠાકોરજીને જે ભાવથી શણગાર ધરાવીએ એ ભાવથી ઠાકોરજી દર્શન આપે. કોઈક વખત વસ્ત્ર એવા હોય કે બાલ ભાવના વસ્ત્ર ધર્યા હોય, શણગાર કંઈક બાલ ભાવનો હોય, તો એ જે ભાવથી આપણે ધર્યું ઠાકોરજીને, તો ઠાકોરજી આપણા એ ભાવથી આપણને દર્શન આપે. ત્યારે માનવું કે આ ઠાકોરજી મારી સેવાનો અંગીકાર, પણ એ તો મનમાં રાખવું જ કે મહાપ્રભુજી ગોસાઈજીની કાનીથી આ સેવાને અંગીકાર કરી રહ્યા છે. અને ચોથો અનુભવ કયો, કે ઠાકોરજીની આગળ શ્રી મહાપ્રભુજીની કાનીથી ભોગ આપણે સમર્પીએ, અને મહાપ્રભુજીની કાનીથી ઠાકોરજીએ આરોગ્ય પણ કરાય, અને પછી એ જે પ્રસાદ છે એ પ્રસાદમાં જાત જાતનો સ્વાદ આવે. આપણે જોઈએ પદ્મનાભદાસજીએ છોલા ધર્યા હતા, પણ એ છોલાની દરેકે દરેક ડગલીમાં ભાવ કરતા કે આ રોટી છે, આ જે છે દાળ છે, આ સકડી છે, આ અનસકડી છે. તો જે ભાવથી એ ધરતા ઠાકોરજી, એ ભાવથી અંગીકાર કરતા. એટલે જ્યારે એ વૈષ્ણવોને એ પ્રસાદી આપતા, ત્યારે વૈષ્ણવોને એની અંદર એ જ સ્વાદ આવતો હતો. તો ઠાકોરજી આરોગ્ય પછી એમાં જુદા જુદા સ્વાદ આવે, અને એ થાળમાં જે પ્રસાદ હોય ને એ કોઈ દિવસ ઘટે નહીં. કારણ કે પ્રભુ તો પૂર્ણ છે, અને પૂર્ણ સાથે સામગ્રીનો સંબંધ થયો એટલે એ પૂર્ણ બને. જેમ પેલા ભિલ્લ સ્ત્રીઓ છે
વેણુગીતમાં જોઈએ છે આપણે, એ ભિલ્લ સ્ત્રીઓ છે ને ઠાકોરજીના ચરણ કમલનું કંકુમ પોતાના વક્ષસ્થળ ઉપર લગાવ્યું અને એ પૂર્ણ બની ગયા. એટલે ઘણી વખત વૈષ્ણવો અમુક પ્રકારના હોય, એમને જાણવું હોય, બાળકો પણ આપણને પૂછતા હોય કે ભાઈ આ ઠાકોરજીને તમે રોજ ધરો તો છો ખરા, પણ ઘટતું તો છે નહીં, એવું પૂછે છે. હવે એનું યથાર્થ સમાધાન જો આપણે કરીએ તો બાળકો આગળ વધે. એક મહાનુભાવે મને આ ભાવ સમજાયો હતો. એક તો એમને લૌકિક હસતા હસતા મને કહ્યું કે જો ભાઈ પિયુષ, આપણે તો વાણિયાના છોકરા છે, હવે ઠાકોરજીને ધરીએ અને એમાં ઓછું થાય તો આપણે પછી બીજી વાર ધરવાનું જ બધું બંધ કરી દઈએ. પણ આ તો એમનો એક લૌકિક હાસ્ય હતું. પણ મને સમજાવ્યું કે જો ઠાકોરજી તો પૂર્ણ છે, પૂર્ણ મદ પૂર્ણ મિદમ પૂર્ણાદ પૂર્ણ મુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા વશિષ્યતે. અરે ભગવાનના ખાલી નામનું સ્મરણ કરતા જ યજ્ઞ જેવા યજ્ઞ પણ ભાગવતમાં કથાઓ છે કે એ બધા પૂર્ણ થઈ જતા. ખાલી નામ સ્મરણ માત્રથી જ યજ્ઞો પૂર્ણ થઈ જતા. તો આપણો પણ આ જે યજ્ઞ છે, ઠાકોરજીને આપણે ધરીએ છીએ, એ આપણો એક યજ્ઞ છે. મહાપ્રભુજીએ યજ્ઞાત્મક પ્રક્રિયાઓ જ આપણા સેવા માર્ગમાં પણ પધરાવી દીધી છે. તો એ જ્યારે પ્રભુની સન્મુખ કરીએ ત્યારે એ પ્રભુનું જે પૂર્ણત્વ છે એ જ એની અંદર આવે. એટલે ઉડતી એ જે કંઈ સામગ્રીની અધૂરપ છે, એ અધૂરપ પણ પૂર્ણતામાં પરિવર્તિત થઈ જતી હોય. જે ન્યૂનતા છે એ ન્યૂનતા ત્યાંથી દૂર થઈ જતી હોય છે. તો આ રીતે એ જે પ્રસાદ છે એ પ્રસાદ ગમે તેટલો વાંટીએ પણ ઘટેની. અમે તો પાટણમાં નાના હતા ત્યારે અનુભવ પણ કર્યો છે. આપણા મારા ગુરુદેવ રેશુલાલજી મહારાજ શ્રી કાંકરોડ નરેશ સાહેબ શ્રીના નાના ભાઈ શ્રી વિઠ્ઠલનાથજી મહારાજ હતા અને એક મનોરથમાં પાટણ બંને ભાઈઓ બિરાજેલા હતા. બહુ હું તો નાનો હતો, બહુ સ્મરણ નથી, પણ એ વખતે ખૂબ વૈષ્ણવ હતા અને કંઈક વરસાદ જેવો પણ આવતો હતો. તો આ ભાઈઓએ એ વરસાદને પણ રોક્યો હતો અને ગમે તેટલી પાતળો મંડાએ પ્રસાદ ઘટ્યો નહોતો. શ્રી મહાપ્રભુના જીવન ચરિત્રમાં પણ જોઈએ તો એક થોડીક ખીર બનાવી હોય અને આવેલા પેલા બધા વૈરાગીઓને વાટી હોય અને એ ખીર વાટ્યા પછી પણ ઘટે નહીં, એટલી ને એટલી જ રહે. તો આ બધા પ્રસંગો પ્રમાણ છે કે આ પ્રભુ પ્રસન્ન કેમ થાય એ અહીંયા બતાવ્યું છે. તો આ 4 લક્ષણ બતાવ્યા કે એક તો અનાયાસે વૈષ્ણવ આવે એનું આપણે આપણી ભક્તિ પ્રમાણે, શક્તિ પ્રમાણે એનું સમાધાન કરીએ અને આપણા ત્યાં જે સ્વરૂપ બિરાજ્યું છે એ સ્વરૂપની અંદર આપણા મનની એ સ્વરૂપને જોઈને મનમાં આનંદ આપણને આવે. જે ભાવથી ઠાકોરજીનો શણગાર કરીએ એ ભાવથી ઠાકોરજી દર્શન આપે અને ઠાકોરજીને જે કંઈ ધર્યું છે એ જે છે એમાં જાત જાતના સ્વાદ આવે અને કોઈ દિવસ ઘટે નહીં. તો આ 4 લક્ષણ આપેલા વૈષ્ણવે કહ્યા કે પ્રભુની સેવા પ્રસન્નતા થઈ કે નહીં તે આનાથી જોવા મળે. એટલે ભગવાન પ્રસન્ન થયા તે કેમ ખબર પડે છે, પેલો પ્રશ્ન હતો એનો આ એક જવાબ આવી રીતે મળ્યો કે મહાપ્રભુજી ગુસાઈજીની જે પ્રણાલી છે એ પ્રમાણે શુદ્ધ ભાવથી આપણે આ સેવા કરવી જોઈએ. તો આ એક જવાબ આપણને મળ્યો. હવે એ જ વૈષ્ણવને જેણે આ સમાધાન કર્યું એ જ વૈષ્ણવને લઈને હવે આ વૈષ્ણવો પાછા બીજા એક વૈષ્ણવના ઘરે આવે છે. તો આ વૈષ્ણવ પણ આવેલા વૈષ્ણવનું સમાધાન કરે છે, સ્મરણ કરે છે અને પછી આ જ પ્રશ્ન પૂછે છે કે ભાઈ ઠાકોરજી કઈ રીતે પ્રસન્ન થાય. ત્યારે આ જે વૈષ્ણવ છે એ 5 વૈષ્ણવ આવ્યા હતા બધા ભેગા થઈને. તેમને કહે છે કે જો ભાઈ, હું તો એ જાણું છું કે જ્યારે સ્વામીની કૃપા કરે ત્યારે ઠાકોરજી પ્રસન્ન થાય. અને એટલે સ્વામીજી જ્યારે કૃપા કરીને પ્રસન્ન થાય ત્યારે ઠાકોરજી પ્રસન્ન થાય. એટલે ઠાકોરજીને
પ્રસન્ન કરવા માટે પહેલાં સ્વામિનીજીને પ્રસન્ન કરવા તે ખૂબ જરૂરી છે. એટલે સ્વામિનીજી કૃપા કરીને પ્રસન્ન થાય, આ બીજો જવાબ, તો ઠાકોરજી પ્રસન્ન થાય. અને એ પ્રસન્ન થયેલા સ્વામિનીજી પછી ઠાકોરજીને આ જીવ ઉપર કૃપા કરવા માટે કહે. અને તો આપણે એવું જાણીએ કે ઠાકોરજી આના ઉપર પ્રસન્ન થયા છે. ત્યારે આ વૈષ્ણવ પૂછે છે કે સ્વામિનીજી પ્રસન્ન થયા તેમ કઈ રીતે ખબર પડે? પણ પેલી ઠાકોરજીએ સેવા અંગીકાર કરી તે કઈ રીતે ખબર પડે તે પેલું એક સમાધાન શોધવાનું હતું. હવે અહીંયા સ્વામિનીજી પ્રસન્ન થયા એ કઈ રીતે ખબર પડે? ત્યારે એ વૈષ્ણવ કહે છે કે સ્વામિનીજી પ્રસન્ન થાય એના માટે જે છે લક્ષણો, એમાં એક તો આપણો દ્રઢ વિશ્વાસ હોય, એક સરખી અનન્યતા હોય, દ્રઢ વિશ્વાસ હોય, એક સરખી અનન્યતા હોય. અને એ અનન્યતા મહાપ્રભુજી, ગુસાઈજી, શ્રીનાથજી, શ્રી સ્વામિનીજી અને વૈષ્ણવ આ બધામાં એક સરખો ભાવ કરે. અને આ બધા જ સ્વરૂપોમાં, એટલે સુરદાસજી કહે છે ને, સુર કહા કહે દુવિધ આંધરો બિના મોલ કો ચેરો. તો ગોવર્ધનનાથજી છે, શ્રી મહાપ્રભુજી છે, શ્રી ગોપીનાથજી છે, શ્રી પુરુષોત્તમજી છે, ગુસાઈજી છે, 7 બાળકો છે, આ બધા જ સ્વરૂપોમાં અને ઠાકોરજીના જે રાસના સ્વરૂપો છે એ બધામાં હું એક જ દ્રષ્ટિ રાખું છું. મારી પાસે આ બધા સ્વરૂપો માટે અલગ અલગ દ્રષ્ટિ નથી. તો આ જે ભાવ આવી રીતે થાય તો એવું માનવું કે સ્વામિનીજીએ કૃપા કરી છે. એટલે અહીંયા બીજો જવાબ એ મળ્યો કે આ માર્ગ તો કેવલ સ્વામિનીજીની કૃપાનો જ આ માર્ગ છે. એટલે સ્વામિનીજી રાજી થાય તો ઠાકોરજી રાજી થાય. એટલે આ માર્ગ સ્વામિનીજીનો માર્ગ છે. એટલે સ્વામિનીજી પ્રસન્ન થાય તો ઠાકોરજી આ જીવનો અનુભવ બતાવે અને તો ખબર પડે કે ઠાકોરજી પ્રસન્ન થયા. હવે આ બધા વૈષ્ણવ પાછા વિચારે છે કે અરે ભાઈ, આપણા ત્યાં તો કૃષ્ણ ભટ્ટ જેવા વૈષ્ણવ છે અને એ તો ખૂબ જ મોટા ભગવદીય છે, તો ચાલો ને આપણે એમને પણ પૂછી લઈએ કે ઠાકોરજી પ્રસન્ન કઈ રીતે થાય. એટલે કૃષ્ણ ભટ્ટજીને ત્યાં આવે છે. કૃષ્ણ ભટ્ટજી સેવામાં હતા, સેવામાંથી પહોંચીને આવે છે, બધાને પૂછે છે કે કેમ આપ બધા પધાર્યા છો? ત્યારે કૃષ્ણ ભટ્ટે આ જ પ્રશ્ન પૂછે છે કે ઠાકોરજી કઈ રીતે પ્રસન્ન થાય. ત્યારે કૃષ્ણ ભટ્ટે વૈષ્ણવને કહે છે કે તમે 2 જગ્યાએ તો પૂછીને આવ્યા છો. જો આ કૃષ્ણ ભટ્ટનું કેટલું હૃદય આ પુષ્ટિમાર્ગમાં મહાપ્રભુજીની કૃપાવાળું, ગુસાઈજીની કૃપાવાળું છે કે એમને તો ખબર નથી કે આ આવ્યા છે, પણ એમને જાણી લીધું કે તમે 2 જગ્યાએ તો પૂછીને આવ્યા છો, તો એમણે તમને શું કહ્યું? ત્યારે વૈષ્ણવે કૃષ્ણ ભટ્ટને કહ્યું કે એક જગ્યાએ તો અમને એવું કહ્યું કે ઠાકોરજીની ભક્તિ કરીએ માર્ગોક્ત પ્રકારે. એટલે મહાપુરુષજી ગુસાઈજીએ જે રીત શીખવી છે એ માર્ગની રીતિ પ્રમાણે જો આપણે ભક્તિ કરીએ તો ઠાકોરજી પ્રસન્ન થાય. આ અમને એક જવાબ મળ્યો. અને બીજો જવાબ એ મળ્યો કે સ્વામિનીજીની જો કૃપા થાય તો ઠાકોરજી પ્રસન્ન થાય અને તો જ ઠાકોરજી અનુભવ કરાવે. આમ અમને 2 જવાબ મળ્યા. કૃષ્ણ ભટ્ટે કીધું કે ભાઈ આ બંને જે જવાબ છે એ તો જવાબ બરોબર છે, પણ એ બધા ગ્રંથોક્ત છે. એટલે આ બધી પ્રમાણની વાતો તમે સાંભળીને આવ્યા છો. અને પુષ્ટિ માર્ગમાં તો પ્રમેયને મોટું કહ્યું છે. એટલે તો જ્યારે કુમદાસજીના દીકરા ચતુર્બુદાસજી ગોકુલ ગયા શ્રીજી બાબા પાસેથી, નવનીત પ્રિયાજી પાસે, ત્યારે કુમદાસજીએ પૂછ્યું હતું કે આ પ્રમેયને છોડીને પ્રમાણમાં કેમ પડ્યો? કારણ કે જે
શ્રીમદ ભાગવતના દસમ સ્કંદમાં શ્રી મહાપ્રભુજીએ જે પ્રમાણ લીલાઓનું વર્ણન કર્યું છે દસમ સ્કંદમાં, તામસ પ્રમાણ પ્રકરણ, ત્યાં આ જે લીલાઓ બધી છે નવનીત પ્રિયજીની, લાલનની, એટલે એ પ્રમાણ સ્વરૂપ કહ્યું. અને પછી જે કિશોર અવસ્થાની લીલાઓ જે છે એ લીલાઓ ગોવર્ધનનાથ જે કરી એટલે એ પ્રમેય સ્વરૂપ છે. એટલે દસમ સ્કંદમાં પણ પહેલા પ્રમાણ, પછી પ્રમેય. એટલે કુમુદદાસે પૂછ્યું કે આ પ્રમેયને છોડીને પ્રમાણમાં કેમ પડ્યો? એટલે અહીંયા કૃષ્ણપટ કહે છે કે આ તો છે ભાઈ, પણ બધું ગ્રંથોક્ત છે, બધી પ્રમાણની વાતો છે, પણ મૂળ તો વસ્તુ એ છે કે ઠાકોરજી અને સ્વામિનીજી એ તો હંમેશા પોતાના આનંદમાં જ મગ્ન છે. એમને બીજા કોઈની સુધી જ નથી, કોઈ સ્ફૂર્ણા જ નથી, કારણ કે બંને ખૂબ જ લીલા પરવશ છે. અને લીલા પરવશ છે એટલે પોતાના સ્વરૂપમાં જ એ બધા મગ્ન રહે છે. એટલે એમની એક અંતરંગ સખી છે. એ સખી નિરંતર આ ઠાકોરજી અને સ્વામીજીની પાસે જ રહેતી હોય છે. એટલે એ સખી જ્યારે પ્રસન્ન થાય ત્યારે એ સખી આ યુગલ સ્વરૂપની સ્તુતિ કરે. અને ઠાકોરજી સ્વામિનીજી જ્યારે બહુ જ રાજી થાય ત્યારે જે બીજા ભક્તો છે એના મનોરથ આ જે અંદરની સખી છે એના દ્વારા સિદ્ધ થાય છે. પણ આ જે અંદરની સખી છે, ઠાકોરજીની સાથે નિરંતર છે, એની પાછી બીજી એક સખી છે. અને આ સખી છે એ બહારનું જે કામકાજ છે એ બહારનું કામકાજ કરે છે. અને પેલી સખી કુંજ વગેરે સંવારે છે, અને પેલી સખી સૈયા આભરણ વગેરેને સંવારે છે. અને પેલી સખી કુંજના દ્વાર ઉપર મધુર સ્વરથી ગાન કરે છે. તો અંદરની સખી અને બહારની સખી, તો આ બંને જે સખીઓ છે જે કુંજ ઉપર મધુર સ્વરથી ગાન કરે છે એ બંનેના ગુણગાન વિવિધ રીતે કરે છે. તો એ જે સખી છે, જે બહારની સખી છે, એ બહારની સખીને આ જીવની વિનંતી કરવાની. તો બહારની સખી આ જીવ માટે વિનંતી કરે, એટલે બહારની સખી પછી જે પોતાની સ્વામિનીજીની જે સખી છે અંદરની, એને જઈને પાછી વિનંતી કરે. ત્યારે નિકટની સખી આ આખી વાત મનમાં રાખે. અને ઠાકોરજી અને સ્વામિનીજી જ્યારે ખૂબ પ્રસન્ન અને ઉત્સાહમાં બિરાજતા હોય ત્યારે એ પેલી અંદરની સખી આ ભક્તની વાત સુધી કરીને પ્રભુની આગળ વિનંતી કરે, તો ઠાકોરજી આ ભક્તો ઉપર પ્રસન્ન થાય. એટલે ઠાકોરજીને સ્વામિનીજી તો પરવશ છે, લીલા પરવશ, પણ નજીકમાં એક અંતરંગ સખી છે, બીજી એક બહારની સખી છે. એટલે આ જે બહારની સખીને ભક્ત આજીજી કરે ત્યારે બહારની સખી પેલી અંદરની સખીને આજીજી કરે. અને અંદરની સખી પછી જ્યારે બંને સ્વરૂપ મગ્ન હોય ત્યારે એમની સ્તુતિ કરીને આ ભક્તની વાત પહોંચાડે કે હે પ્રભુ આના પર આપ કૃપા કરો. ત્યારે ભગવાન પોતે પ્રસન્ન થાય છે. એટલે અહીંયા જે નિત્ય લીલાનો પ્રમેય ભાગ છે આખો, એ અહીંયા કૃષ્ણ ભટ્ટે વાત કરી, નિત્ય લીલાની વાત કરી. પેલી તો ગ્રંથોક્ત વાત હતી, પણ અહીંયા નિત્ય લીલાની વાત કરી. એટલે શ્રી ગુસાઈજી મહારાજે જે વિજ્ઞપ્તિઓ લખી છે, એ વિજ્ઞપ્તિમાં જે છઠ્ઠી વિજ્ઞપ્તિ છે એમાં બીજો એક શ્લોક છે, સખી બૌધાપી નિરુક્ત ચરણ સૃષ્ટોપી જીવિતાધીશ નો મનુતે નિજ સંગમ મહ કથમ તત્ર કિમ કુર્મઃ. અહીંયા શ્રી કૃષ્ણજી સખીને કહે છે કે એ સખી પ્રાણ જીવનને અનેક પ્રકારે વિનવ્યા, પ્રાર્થના કરી, એમના ચરણમાં પડી, તો પણ તેઓ આપશ્રી સાથે મારા સંગમની વાત માનતા જ નથી, ધ્યાન ઉપર પણ લેતા નથી. તો અરે રે મારે હવે શું કરવું? તો આ જે યુગલ સ્વરૂપ જે છે એની જે લીલા પરવસ્થા છે એનું વર્ણન પણ શ્રી કૃષ્ણજીએ આ રીતે વિજ્ઞપ્તિમાં કર્યું છે. એટલે એમાં એવું કહેવા માગે છે કે સર્વદા જે ભગવદીઓ છે એ ભગવદીઓ ઠાકોરજીના અનુભવને જાણતા હોય છે. તો એની આગળ જઈને આપણે પહેલાં દિનતા કરવી જોઈએ કે આમ
ઠાકોરજી મારા પર પ્રસન્ન થાય એવું તમે કરો તો ભગવદી આગળ જઈને આ રજૂઆત કરવી જોઈએ. અને અમને તો શ્રી મહાપ્રભુજી ગોસાઈજીના સેવક પ્રસન્ન હોય ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજી ગોસાઈજી હંમેશા પ્રસન્ન થતા હોય છે. તો આ રીતે એ વૈષ્ણવની આગળ શ્રી કૃષ્ણ ભટ્ટ પોતાના માર્ગની આ બધી જ પરિપાટી બતાવે છે કે આપણે તો આચાર્યજી મહાપ્રભુજીને ગોસાઈજીના સેવક છે. એ સેવક જો પ્રસન્ન થાય, એ સેવક પ્રસન્ન થાય તો જ શ્રી મહાપ્રભુજી ગોસાઈજી આપણા ઉપર પ્રસન્ન થાય. અને એ પ્રસન્ન થાય તો પછી ઠાકોરજી આપણા ઉપર પ્રસન્ન થાય. એટલે આગળ પણ આપણે વાર્તામાં જોયું કે વૈષ્ણવની સેવા કૃષ્ણ ભટ્ટ કરતા હતા, જેથી મહાપ્રભુજી ગોસાઈજી રાજી રહેતો. આ જ માર્ગની પરિપાટી છે, આ જ પ્રમેય છે, આ જ કૃપા છે. એટલે એ વૈષ્ણવનો સંદેહ મટ્યો. તો અહીંયા ભાવપ્રકાશમાં હરિરાય ચરણો એ જ આજ્ઞા કરે છે કે જેમ દૂતી છે, તો એક કામી પુરુષ અને સ્ત્રી છે, તેમાં દૂતી છે, એ દૂતી દ્વારા એ પેલા કામી જે સ્ત્રી પુરુષ છે એનું કાર્ય થાય છે. કારણ કે જે સ્ત્રી છે એની વાતો પેલા પુરુષને કહી આવે એ જ દૂતી, અને પુરુષે જે કહેલી વાત આ દૂતી પેલી સ્ત્રીને કહેતી હોય છે. તો દૂતી દ્વારા જેમ કામી સ્ત્રી પુરુષનું કાર્ય થાય છે, તેમ અહીંયા આ દૂતીરૂપ ભગવદીઓ છે જેમને ભગવાનના સ્વરૂપનો અનુભવ છે. તો અહીંયા ભગવદીઓને દૂતીરૂપ જાણવા. તો એ જ્યારે પ્રસન્ન થાય તો પેલા પ્રભુનો મેળાપ કરાવી દે. એટલે શિક્ષાપત્રમાં હરિરાય ચરણો આજ્ઞા કરી છે, તદીયેસુ ચતત બુદ્ધ્યા ભરત સ્થાપ્યો વિશેષત યથા દૂતીષુ ભવતી વિષયીણામ મતિસ્તતા. એટલે જે ભગવદીય છે એમાં વિશેષ કરીને ભગવદ ભાવનું સ્થાપન કરવું. તો કઈ રીતે? જેમ વિષય સ્ત્રી પુરુષ દૂતીમાં રાખે છે, એ જ રીતે ભાવ આપણે આ ભગવદીઓમાં રાખવો. તો એ આપણી વાત પહોંચાડે. એટલે આપણે આપણો ભાવ છે એટલે ભગવદીય દૂતી જે બહારની સખી છે ત્યાં આપણે ભાવ પહોંચાડ્યો. એ સખી પેલી અંદરની સખીને આપણી વાત રજૂ કરે. અને એ સખી જ્યારે ઠાકોરજી અને સ્વામીજી પ્રસન્નતામાં બિરાજતા હોય ત્યારે એમની સ્તુતિ કરીને આપણો ભાવ જણાવે, ત્યારે કોઈક વખત ઠાકોરજી અને સ્વામીજી રાજી થાય. તો આ ખૂબ જ નિત્ય લીલાનો ભાવ આખો પ્રગટ કર્યો. અને હરિરાયજી એટલે જ અહીંયા કીર્તન ગાયો, સખીઓ યાદ દિવાવત રહીયો, સખીઓ યાદ દિવાવત રહીયો, समय पाई के दशा हमारी कब हूँ जुगल सो कहियो, सखियो याद दिवावत रहियो, करी मनुहारी जोरी कर दो मेरी व्यथा उलहियो, जो कछु क्रोध करे ताऊ पर बिनती करी करी सहियो, सखियो याद दिवावत रहियो, केली काज अरु क्रोध समय त्यजी सुख में रुख लहियो, कहियो कबहुक धाय के बाह हरिदास की गहियो, सखियो याद दिवावत रहियो. સમય પાઈને સમય જોઈને જે મારી વ્યથા છે ને એ સમય જોઈને, હા ગમે ત્યારે નહીં, સમય જોઈને પ્રભુ પ્રસન્નતા હોય માં બિરાજતા હોય યુગલ સ્વરૂપ, સમય જોઈને આ મારી વ્યથા છે એ કોક વખત તો પેલા જુગલ કિશોરને તમે કહેજો. અને કહેવા જાઓ ત્યારે એને ખૂબ મનોહાર કરજો, ખૂબ લાડ લડાવજો, બે હાથ જોડીને ખૂબ લાડ લડાવીને મારી વ્યથા એમની આગળ તમે રજૂ કરજો. કદાચ એ લોકો રસમગ્ન હોય અને તમારો યોગ્ય સમય ન હોય રજૂઆતનો તો ક્રોધ પણ કરે, તો ક્રોધ કરે તો પણ વિનંતી કરીને તમે એ બધો જ ક્રોધ મારા માટે સહન કરજો. અને પ્રભુ જે વખતે કેલીમાં હોય, રસ ક્રીડા કરતા હોય એ સમય તમે ત્યાં ન જતા, પણ કોક વખત જ્યારે પ્રસન્નતાથી બિરાજતા હોય ત્યારે તમે એમની પાસે જઈને વિનંતી કરજો. શું વિનંતી કરજો?
હરિરાયજી કહે છે વિનંતી એ કરજો કે કોક વખત તો પ્રભુ તમે જાઓ અને જે હરિદાસ છે એમની બાહ તમે કોક વખત તો પકડો, એની તરફ કોક વખત તો જુઓ. તો આ જે સમગ્ર પાંચમો જે પ્રસંગ છે એ પ્રસંગમાં જે દુતી ભાવ અને હરિરાય ચરણો આપણી જે પ્રભુ આગળની વ્યથા કેમ રજૂ કરવી એની ખૂબ સુંદર રજૂઆત કરી છે. તો આ વાર્તા સાહિત્યનો અહીંયા વિરામ આપી અને જે શિક્ષાપત્ર છે એ શિક્ષાપત્રનો આજે આપણે જે શ્લોક જોવાનો છે એ શ્લોક આપણને શું કહે છે? 14મો શ્લોક અહીંયા હરિરાય ચરણો કહે છે કે તદુત્તરમ યથા ભાવ કેવલો વિરહાત્મક ફલમ તથૈવ ચાત્રાપી ફલતા કેવલસ્ય. તો પૂર્વ શ્લોકમાં જે ભાવ નિરૂપણ કર્યો તે પ્રાપ્ત થયા પછી કેવલ વિરહાત્મક ભાવ સિદ્ધ થાય છે અને આ કેવલ વિરહાત્મક ભાવ એ જ પુષ્ટિ માર્ગમાં ફલ છે. એટલે નિશ્ચય કેવલ વિરહાત્મક ભાવની ફલતા છે. તો આગળ આ 13મા શ્લોકમાં આપણે ઓલરેડી જોયું કે આપણી જે સેવા છે એ વિલક્ષણ સેવા છે. એમાં સંયોગ રસનો પણ અનુભવ છે અને વિયોગનો પણ અનુભવ છે. એટલે ઠાકોરજીની સન્મુખ થઈએ તે સંયોગ રસ અને ઠાકોરજીની સન્મુખ ન હોઈએ અનોસર હોય ત્યારે આપણા માટે એ વિયોગ છે. તો આપણી સેવા આ રીતે સંયોગ અને વિપ્રયોગાત્મક છે. તો આવી જે સેવા આ 13મા શ્લોકમાં સમજાવી અને જે ભાવ નિરૂપણ કર્યો એ સેવાથી, તો આવી સેવાથી સંયોગ અને વિપ્રયોગ એ બંને સેવા કરવાથી એક ભાવ પ્રગટ થાય અને એ ભાવ એ જ વિરહાત્મક ભાવ છે અને એ જ આ માર્ગમાં સિદ્ધિ છે. એટલે પુષ્ટિ માર્ગમાં સંયોગ અને વિયોગ કરતાં કરતાં એક ચક્ર ચાલુ જ રહે. સંયોગ વિયોગ અને સંયોગ વિયોગ છેવટે પુષ્ટિ માર્ગનું એક પરમ ભાવાત્મક ફલ એનું દાન કરે મહાપ્રભુજી. એનું નામ વિરહાત્મક ભાવ. તો આ વિરહાત્મક ભાવ એ જ આ પુષ્ટિ માર્ગમાં ફલ છે. તો આ પુષ્ટિ માર્ગનું ફલ જ એ છે કે જ્યાં આપણને વિરહાત્મક ભાવનું મહાપ્રભુજી દાન કરે. તો ઉપર દર્શાવેલ ભગવત સેવા તથા ગુણગાનમાં સંયોગ અને વિપ્રયોગ એ બંને મિશ્ર છે અને આ એક ચેન ચાલ્યા કરે, સાયકલ ચાલ્યા કરે પછી એક ભાવ પ્રગટે છે. આ ભાવ એ વિરહાત્મક ભાવ છે અને જો પ્રભુ આ કેવલ વિરહાત્મક ભાવનું દાન કરે તો આ પુષ્ટિ માર્ગનું સર્વોપરી અને શુદ્ધ ફલ છે. એટલે જ્યારે વિરહાત્મક ભાવનું દાન થાય મહાપ્રભુજી કરે તો જ આ પુષ્ટિ માર્ગનું એ સૌથી ઉત્કૃષ્ટ ફલ અહીંયા બતાવ્યું છે. એ સિવાય બીજું કોઈ ફલ પુષ્ટિ માર્ગમાં નથી. અહીંયા શ્રી આચાર્યજી હંમેશા ઉત્તરદલ એટલે કે વિપ્રયોગાત્મક ભાવનું દાન કરે, પણ એ માત્ર વિપ્રયોગ હતો. અહીંયા વિપ્રયોગ ભાવ બનીને આપણને દાન શ્રી મહાપ્રભુજી કરે છે તો આ ફલ સિદ્ધ થાય. તો વિપ્રયોગનો ફલરૂપ કેવલ વિરહાત્મક ભાવમાં શું છે? ઉત્તમ કેમ કહ્યું? તો અહીંયા બધા જ પદાર્થો પ્રભુ રૂપ જ દિશે છે. વિયોગમાં તો આપણને અનુસંધાન હોય છે, સંયોગ પછી વિયોગ થાય એમાં અનુસંધાન આપણને હોય છે કે હવે સંયોગ થશે પાછો. જ્યારે આ જ વિયોગ વિરહાત્મક ફલમાં જ્યારે પરિવર્તિત થાય મહાપ્રભુજીની કૃપાથી એ દાન થાય ત્યારે તો એ પરિસ્થિતિમાં દરેક જગ્યાએ પ્રભુનું જ દર્શન થાય છે. અને આ વિપ્રયોગનો ભાવ જ્યારે સિદ્ધ થાય ભગવત સેવા સમયે સંયોગમાં પણ એ વખતે વિપ્રયોગ લાગે. આ ભાવ કેટલો ઉત્કૃષ્ટ છે. જે આ વિપ્રયોગાત્મક ભાવ છે કેટલો ઉત્કૃષ્ટ છે કે પછી સંયોગ હોય ને તો સંયોગમાં પણ આપણને વિપ્રયોગ જ લાગે છે. પ્રભુના દર્શનમાં એક પલક પણ જો આડી પડી જાય તો પણ એ વખતે વિકલતા અને વિરહતા આવી જાય છે. પ્રેમ લહરી એક એવી ઉદ્ભવે છે આ વિરહાત્મક વિપ્રયોગાત્મક ભાવની અંદર. એવી પ્રેમ લહેરી ઊભી થાય છે કે એક પલક પડે અને એવું લાગે કે ઓહો પ્રભુ મારો ત્યાગ કરીને ક્યાં ચાલ્યા ગયા. પ્રભુ વનમાં ઉઘાડા પગે કઈ રીતે ગાયો ચરાવતા હશે. કદાચ દ્વારિકા તો નહીં ચાલ્યા જાય. હું પ્રભુ વિના કઈ રીતે મારો કાળ વ્યતીત કરીશ. આ પ્રકારે કોટ્યાન કોટી વિપ્રયોગની લહેરીઓ આ
સંયોગ સમયે પણ જ્યારે આ અંતિમ વિપ્રયોગાત્મક ભાવનું જ્યારે દાન છે, પણ એ સંયોગ અને વિપ્રયોગમાં તો બીજું બધું ભાન છે, માત્ર પ્રભુ આપણી સન્મુખ અનુસર છે. પણ અહીંયા જ્યારે એ સંયોગ અને વિયોગ વારંવાર પ્રભુ સન્મુખ થવાથી મહાપ્રભુજી દાન કરે છે વિપ્રયોગાત્મક ભાવ. અને આ ભાવ એવો છે કે જ્યાં પ્રભુની સન્મુખ પણ પ્રભુ સન્મુખ હોય છતાં પણ મનની અંદર જે વિપ્રયોગ છે એની જ લહેરીઓ સંયોગમાં પણ ઉત્પન્ન થાય છે. તો આ વખતે એ વિરહાત્મક ભાવ સિદ્ધ થયો એવું આપણે કહી શકીએ. અને એ વખતે પછી લૌકિક દેહ સંબંધી સર્વભોગ છે એ બધા છૂટી જાય છે. વિપ્રયોગાત્મક ફળ જે છે એ વિપ્રયોગાત્મક ભાવની અંદર તો પ્રભુ એક કાલાવચ્છિન્ન અનેક લીલાઓ કરે છે. સંયોગને એની અંદર તો એક જ પ્રભુ અને એક જ લીલા હોય, જ્યારે અહીંયા તો એક જ સાથે પ્રભુ અનેક સ્વરૂપે અનેક લીલાઓ કરતા હોય છે. અને એટલે જ સર્વત્ર જ્યારે પ્રભુનું દર્શન થાય ત્યારે એક આંખ પણ મીચાય. એટલે જ ગોપીજનો બ્રહ્માજીને જડ કહે છે કે આંખની પલક પડે છતાં પ્રભુના દર્શન નથી થતા. તો અહીંયા તો આ ફલ એવું છે કે સંયોગમાં પણ એ વખતે એક વિપ્રયોગની લહેરી ઉઠે કે પ્રભુ મારો ત્યાગ કરીને ક્યાં ચાલ્યા ગયા. આ પ્રત્યક્ષ વિરહ છે જે નંદદાસજીએ વિરહાત્મક મંજરીમાં જે લખ્યા છે એમાં આ પ્રત્યક્ષ વિરહ જે માત્ર સ્વામીજીનો જ અધિકાર છે. પ્રભુ બિરાજ્યા છે, સ્વામીજીની પાસે જ બિરાજ્યા છે, પણ એક જરાક પલકની ઓટ આવે છે અને સ્વામીજીને થાય છે કે પ્રભુ મારે ક્યાં ગયા, અહીંયા તો હતા ક્યાં ગયા. તો આ જે એક ઉત્કૃષ્ટ ભાવ છે એ વિરહાત્મક ભાવ એ અહીંયા બતાવ્યો છે. તો લૌકિક બધા જ ભાવ છૂટી જાય છે અને ત્યારે જ પ્રેમ લક્ષણા જે ભક્તિ છે એનો મુખ્ય રસ એટલે ઠાકોરજી એની પ્રાપ્તિ થાય છે. તો આજનો આ સત્સંગ શરીરાય ચરણોના ચરણકમલમાં નિવેદિત કરી આશ્રયના પદગાન સાથે આપણે આજના સત્સંગને વિરામ આપીએ. સાથે બોલીએ રડઈન ચરણન કેરો ભરોસો, રડઈન ચરણન કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, રડઈન ચરણન કેરો साधन और नहीं आकल में जासू होत निवेरो, सुर कहा कहे दुविधा धरो बिना मोल को चेरो भरोसो, दृढ़ चरणन केरो. श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री अमने महारानी की जय, श्री आचार्य श्री महाप्रभु जी की जय. सर्वे वैष्णव ने महाराज वर्षाना भगवत स्मरण ने